શક્તિ હોય તો મહાકાલ જેવી અને ભક્તિ હોય તો ભક્ત શિરોમણી જલારામ જેવી. નમસ્કાર, હું છું રાજેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ. આજે જે વિશેષ માહોલ જોવા મળી રહ્યો છે, આ જલારામ જયંતિના જે સમિતિના જે મુખ્ય આગેવાનો છે, સાથે અન્ય સમાજના પણ જે અગ્રણીઓ છે, ત્યારે આપણે વાતચીત કરીએ આજના માહોલ વિશે. તેઓ શું કહેશે? સૌથી પહેલા આપણી સાથે અજયભાઈ ખોટક છે. અજયભાઈ, આપનું સ્વાગત છે પ્રેસ ઓફ ઇન્ડિયામાં. હાજી, જય જલારામ સૌને. આજે 226મી જલારામ જયંતિ ઉત્સવ સમિતિ 226મી જલારામ જયંતિ નિમિત્તે જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિ તરફથી હું અજય કોટક સમગ્ર મોરબીની જનતાને જય જલારામ પાઠવું છું. આજે મોરબીનો માહોલ, જ્યારે આ શોભાયાત્રા સમિતિ દ્વારા શોભાયાત્રા નીકળી છે, ત્યારે સમગ્ર મોરબી જલારામ બાપાના રંગે રંગાયેલું છે ને જાણે કે જલારામ બાપા પોતે મોરબીના રાજમાર્ગો ઉપર વિહરવા નીકળી પડ્યા છે અને મોરબીની જનતાને આશીર્વાદ દેવા નીકળી પડ્યા હોય એવું વાતાવરણ છે. સમગ્ર મોરબી દિવ્ય અને ભક્તિમય વાતાવરણમાં રંગે રંગાયેલું છે. રઘુવંશી સમાજ તો જલારામ બાપા અમારા છે એમ કહીને આવે જ, પણ જલાતું તો અલ્લાહ કહેવાનો એમ કહીને સમગ્ર સમાજ, હિન્દુ સમાજ, મુસ્લિમ સમાજ, સમગ્ર લોકો જોડાયેલા છે. ત્યારે મોરબીની જનતાને અમે જય જલારામ પાઠવીએ છીએ અને જય જલારામ, જય જલારામ, જય જલારામ.